સુરેન્દ્રનગરના નવા બનેલા બસ સ્ટેન્ડના લોકાર્પણના 3 વર્ષ બાદ આખરે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા। બસ સ્ટેન્ડમાં છેલ્લા 3 વર્ષમાં 500થી વધુ ચોરીની ઘટનાઓ બની હોવા છતાં કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કેમેરા લગાવવામાં આવ્યા નહોતા। અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નહોતી, જે બાદ ડિવિઝન કંટ્રોલર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી કેમેરા લગાવવાનો નિર્ણય લેવાયો। જો કે બસ સ્ટેન્ડમાં 11 સ્ટેન્ડ અને 7થી વધુ ઓફિસો આવેલી છે, તેથી સામે માત્ર 9 કેમેરાની સંખ્યા ઓછી હોવાનું જણાવાયું છે। તો આખરે હવે બસ સ્ટેન્ડમાં 9 કેમેરાની સંખ્યા લગાવવામાં આવી છે, પરંતુ તે પણ ઓછી હોવાનું જણાવાયું છે, કારણ કે બસ સ્ટેન્ડમાં 11 સ્ટેન્ડ છે અને 7થી વધુ ઓફિસો આવેલી છે, તેની સામે માત્ર 9 કેમેરા એ ઓછા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, આખરે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે બસ સ્ટેન્ડમાં, શું વિગતો છે? ખાસ કરીને સુરેન્દ્રનગરનું જે મુખ્ય બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં ચોરીની ઘટનાઓ સતત વધતી જઈ રહી હતી। 3 વર્ષથી આ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા ન હતા, જેને લઈને તસ્કરોને મોકળું મેદાન છે તે ચોરી કરવા માટે બસ સ્ટેન્ડમાં મળી રહ્યું હતું। કિંમતી દાગીના હોય, રોકડ રકમ હોય, પર્સ હોય, તેની ચોરી છે તે તસ્કરો દ્વારા કરવામાં આવી રહી હતી। અનેક રજૂઆતો બાદ હવે નિર્ણય કરવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં અલગ અલગ જગ્યાઓ ઉપર 9 જેટલા સીસીટીવી કેમેરાઓ પ્રાથમિક તબક્કામાં લગાડવામાં આવ્યા છે। જે રાજકોટ ડિવિઝનના ડીસી છે તેમના દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી આ કેમેરા લગાવવામાં આવ્યા છે। અંદાજિત 10 કરોડના ખર્ચે આ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું। કોન્ટ્રાક્ટ એજન્સીને જે કામ કરવાનું હતું તે કામ કોન્ટ્રાક્ટ એજન્સીએ પૂરું નથી કર્યું। અંતે ડિવિઝન ઓફિસ દ્વારા નિર્ણય કરી અને આ કેમેરા નાખવામાં આવ્યા છે। મુસાફર છે તેમની સાથે વાત કરશું। આ ચોરીની ઘટના સતત વધતી હતી અને હવે સફાળું તંત્ર જાગ્યું છે, માત્ર 9 કેમેરા નાખવામાં આવ્યા છે, શું કહેશો? આજે સીસી કેમેરા નાખ્યા બરોબર છે, પણ આવડા મોટા બસ સ્ટેન્ડની અંદર 11 પ્લેટફોર્મ, 9 ઓફિસ, અંદરની કેન્ટીનો, બહારના દરવાજા, આ 9 કેમેરાથી કોઈ પણ સરકારનું કામ થઈ શકે એમ નથી। આ તો એક પબ્લિકને ખાલી દેખાવ પૂરતું કર્યું છે અને સીસી કેમેરા નાખ્યા છે। આ સીસી કેમેરા નાખ્યા એની અંદર એમને વર્કશોપ બનાવવો પડે છે, એની ઉપર લાઈવ ડિસિઝન રાખવું પડે છે અને જે કઈ અધિકારીની નોકરીની અહીંયા આપી હોય છે એને ચેતવણી આપવામાં આવે છે કે ભાઈ આ શંકાસ્પદ માણસ ઉપર નજર રાખો, આ શંકાસ્પદ માણસ ઉપર નજર રાખો। આવી પોઝિશન ગોઠવે તો જ બસ સ્ટેન્ડની અંદર સારી સુવિધા ગણાય। બાકી આ સીસી કેમેરા છે નામના છે, જો આ સીસી કેમેરા નાખ્યા હોય અને ચોરી થાય અને 24 કલાકની અંદર જો પોલીસ પકડી દે તો હું એમ માનું કે એના સીસી કેમેરા સફળ છે। બાકી આ સીસી કેમેરા ખાલી એક કેમેરાને નામ અને પબ્લિકને બીવરાવવાની અને શાંતિ આપવાનું એક કારણ બન્યું। ખાસ કરી કોન્ટ્રાક્ટ એજન્સીએ નથી નાખ્યા, એસટી વિભાગે નાખ્યા છે, શું કહેશો, કેવી દેખરેખ રખાશે? કોન્ટ્રાક્ટ વિભાગને જો આપવાના આવ્યા હોય અને અત્યારે જો સરકારે નાખ્યા હોય તો જે કઈ એજન્સીએ નાખ્યા હોય, જે કઈ સરકારે નાખ્યા હોય, એની જવાબદારી જે નાખ્યા હોય એના ઉપર રહે છે। ખાસ કરીને જો એ જવાબદારીનું પાલન કરે તો પબ્લિક માટે સારું છે, જો પાલન ન કરે તો પબ્લિકની હાલત જે છે તે છે। આજે તમે જુઓ કે આ બસ સ્ટેન્ડની અંદર કેટલા મોટરસાયકલ પડ્યા છે, 500 જેટલા મોટરસાયકલ અંદર પડ્યા છે, આટલી પબ્લિક છે, આ લગનગાળાની સીઝન છે, આટલા સીસી કેમેરા કામ ન કરી શકે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું। ખાસ કરીને સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ છે ત્યાં રોજના 10,000થી વધુ લોકો અને મુસાફરો આવતા હોય છે, પેસેન્જરો આવતા હોય છે, તેમના ખીચા કપાય છે, રોકડ રકમની ચોરી થાય છે, કિંમતી દાગીનાઓની પણ ચોરી થતી હોય છે। ત્યારે માત્ર 9 જેટલા કેમેરા નાખી અને એસટી વિભાગ છે ત્યાં સંતોષ અનુભવી રહ્યું છે। આગામી દિવસોમાં તમામ ઓફિસોમાં જે મુખ્ય ગેટ છે ત્યાં અને જે 11 જેટલા પ્લેટફોર્મ આવેલા છે તે તમામ પ્લેટફોર્મ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને બસ સ્ટેન્ડમાં કંટ્રોલ રૂમ ખોલવામાં આવે અને બસ સ્ટેન્ડમાં આવતા શંકાસ્પદ લોકો ઉપર બાજ નજર રાખવામાં આવે તેવી મુસાફરો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે। વિરોધ પક્ષ અને સ્થાનિક લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કર્યા બાદ હાલમાં સીસીટીવી કેમેરા તો લગાવવામાં આવ્યા છે, પરંતુ 9 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। તે બસ સ્ટેન્ડની દેખરેખ રાખી શકે તેવી કોઈ પરિસ્થિતિ ન હોવાનું પણ હાલ મુસાફરો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી